નમસ્કાર મિત્રો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક જ છે અને એમાં પણ આમ આદમી પાર્ટી છે એ સૌરાષ્ટ્રમાં ઊભું થવાનો પ્રયત્ન કરી રહી છે. સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો અને હવે એ જ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ધીરે ધીરે લોકો જઈ રહ્યા છે, નારાજ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો પક્ષ છે એ છોડી રહ્યા છે. આવી જ એક ઘટના ભાવનગરમાં જોવા મળી અને એમાં પણ આમ આદમી પાર્ટીના લોકોએ આમ આદમી પાર્ટી છોડી, કારણ કે જે પણ લિસ્ટ ઉમેદવારોનું બહાર પડ્યું હતું એમાં એ લોકોના નામ નહોતા. એ લોકોને આશા હતી, પક્ષ છે તેમની પાસેથી નિરાશા સાબિત થઈ અને તેમજ તેમને રાજીનામું ધરી દીધું. પરંતુ સૌથી મુખ્ય વાત એ છે કે આ સમગ્ર ઘટના બની એમાં બધાએ આક્ષેપ રાજુ સોલંકી અને તેમજ મનોજ સોરઠિયા પર લગાડ્યા. હવે આની પહેલાં પણ આવો એક કિસ્સો આપણે જોયો હતો કે આમ આદમી પાર્ટીમાંથી એક નેતાએ રાજીનામું આપ્યું અને તેમજ બીજા ધારાસભ્ય ઉપર આક્ષેપ કરી દીધા. અને આ ફરી એકવાર નીચેના ગ્રાઉન્ડના જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે, કાર્યકર્તાઓ છે, એમને એવું કહેવું છે કે અમને સાચવવામાં નથી આવતા, અમારી સાથે પ્રોપર વર્તાવ કરવામાં નથી આવતો, અમારી સાથે વાલા દવલાની નીતિ થાય છે અને તેમજ પક્ષ પાસેથી જે પણ અપેક્ષાઓ હોય એ પૂર્ણ નથી થતી અને એમાં પણ અનેક નેતાઓ છે એ અમને સાચવી નથી શકતા. અને આ સમગ્ર બાબતે જ્યારે રાજુ સોલંકી પર આક્ષેપ પડ્યા ત્યારે અમે રાજુ સોલંકી સાથે વાત કરી અને આખરે રાજુ સોલંકીએ મૌન તોડ્યું છે. અમે જ્યારે રાજુ સોલંકી સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું, સૌપ્રથમ તે સાંભળો.
આપણે સાંભળ્યા રાજુ સોલંકીને. તેમણે સમગ્ર બાબતે વાત કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીમાં જે ડેન્ટ આવ્યો છે એને લઈને પણ વાત કરી, અને તેમજ જે પણ આ કહાની સામે આવી હતી, જેટલા પણ લોકો છે એના રાજીનામા સામે આવ્યા હતા એને લઈને પણ એને સ્પષ્ટતા કરી છે. હવે આ સ્પષ્ટતાને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જે પણ લોકોએ રાજુ સોલંકી ઉપર જે રીતે આક્ષેપ લગાડ્યા અને તેમજ ત્યારબાદ એમણે મૌન તોડી સ્પષ્ટતા આપી, તેને લઈ તમને શું લાગે છે? શું જે લોકો છે ફિલ્ડ પર કામ કરે છે આમ આદમી પાર્ટીમાં એમને નથી સાચવવામાં આવતા? તમારા અભિપ્રાય અમારા સુધી કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો, પહોંચાડજો. અને સાથે જ જો તમે એમનો યુટ્યુબ પર જોઈ રહ્યા હો, સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો, ફોલો કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.